જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે વાત કરીશું મારે એક જે મેં બહુ ટાઈમથી વાંચતો હતો અને જે મારી ફિલ્ડ વિશે હું જાણતો હતો, મતલબ લર્ન કરતો હતો ડેલી થોડું થોડું. એ મને આજે મારા ઇન્ટરવ્યૂમાં બહુ જ કામમાં આવ્યું. કારણ કે જે મારી ઉંમરે 20 યર્સ, એમાં જે સિવિલ એન્જિનિયરિંગમાં સ્ટુડન્ટ્સ હોય છે ને, એ લોકો ખાલી થિયરી ઉપર ફોકસ કરે છે, ગવર્મેન્ટ એક્ઝામ્સ ઉપર ફોકસ કરે છે, કાં તો their ફ્યુચર કરિયરના પાથ માટે, મતલબ માસ્ટર્સ કરવા માટે ગેટનું ફોકસ કરે છે, યુપીએસસી જીપીએસસી એ બધામાં જ ફોકસ કરે છે. બટ જે સ્ટુડન્ટ છે એને રિયલી પ્રેક્ટિકલ સાઇડ નોલેજ હોવું જોઈએ, જે લોકો કરતા નથી. અને એમાં હું મારા લાઈફમાં એક એજ ઉપર હતો. હું જ્યારે ડિપ્લોમાવાળું જેવું હતું ને ત્યારથી હું ડિગ્રી કરવા આવ્યો ને, બીટેક કરવા, એટલે ત્યારથી હું છું ને સાઇટ ઉપર જતો હતો અને ડેલી શું કહેવાય ડ્રોઈંગ્સ લઉં, જાતે શીખવું, અને સમટાઈમ્સ કંઈ ડાઉટ્સ હોય તો હું એન્જિનિયરને જઈને પૂછું અને એ લોકો મને શીખવાડતા હતા. પછી ધીરે ધીરે મારી ક્યુરિયોસિટી વધી ઓન સાઇટ વર્ક કરવાની. એટલે મેં છે ને એમાં કયા ઇમ્પોર્ટન્ટ થિંગ્સ સાઇટ ઉપર કામ કરવાના હોય છે, સાઇટ ઉપર કામ કરવાના, પછી આપણે શું કહેવાય ઓફિસ વર્કમાં, એટલે સાઇટ ઉપર જ ઓફિસ વર્કમાં શું હોય ખબર, ક્વોન્ટિટી સર્વિંગ કરવાનું, જે બધા કેટલું મટીરિયલ યુઝ છે, કોન્ક્રીટિંગમાં સ્ટીલ કેટલું મટીરિયલ યુઝ છે, એટલે બીબીએસ મટીરિયલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું, કોઈ શટરિંગ કેટલું જોશે, એ બધું કેલ્ક્યુલેટ કરવા માટે આખી મેથડ્સ હોય છે, એટલે કઈ રીતે કરવાની, એ બધું છે ને હું અર્લી સ્ટેજમાં હું શીખતો હતો. બટ એ વખતે એવું લાગતું હતું હું ક્યાં ટાઈમ આપું છું ને એવું બધું. બટ આજે હું ઇન્ટરવ્યૂ આપીને આવ્યો છું ને, તો તેમાં જે એન્જિનિયર હતો એ શોક થઈ ગયો મારા શું કહેવાય જે સ્કિલ્સ હતી મારા જોડે એનાથી. એટલે મને એટલું તો ખબર પડી, લાઈફમાં તમે કોઈ પણ વસ્તુ કરશો ને ઇન એડવાન્સ, જે તમારી ફિલ્ડને જરૂર છે એ તમને આજ નહીં તો કાલે શીખવામાં, એટલે શું કહેવાય ઇનપુટમાં બહુ કામમાં આવશે. પ્લસ તમે છે ને એ બીજા જે લોકો જે 1 થી 2 વર્ષ લેશે ને એ શીખવાના, એ તમે એડવાન્સ શીખી જશો. અને પ્લસ તમે ડાયરેક્ટ એક્ઝિક્યુશન ખાલી કરવું પડશે, કન્વર્ઝેશન વિથ કોન્ટ્રાક્ટર, વિથ લેબર્સ, વિથ વેન્ડર્સ, કેવી રીતે તમારે કમ્યુનિકેટ કરવાનું એ બધું જ તમારે ખાલી રહેશે. બીજું તમે શીખી જશો એટલે તમારે એક એજ રહેશે તમારા ફિલ્ડમાં. આ જ વસ્તુ તમે કોઈ પણ ફિલ્ડમાં કરી શકો. કોમ્પ્યુટર હોય, મિકેનિકલ ફિલ્ડ હોય, ઇલેક્ટ્રિકલ હોય, કોઈ પણ ફિલ્ડમાં તમારે છે ને જે રિક્વાયર્ડ સ્કિલ હોય ને એ ઓન સાઇટ ઉપર જવાનું, શીખવાનું, જ્યારે ઇન્ટરવ્યૂ હોય ને ત્યારે એને કહી દેવાનું હું ફ્રેશર નથી, મારો જો સારો એક્સપિરિયન્સ છે વર્ક કરવાનો. એ રીતે તમને એક એજ મળશે. એટલે તમારે કદાચ એ કન્ફ્યુઝમાં હોય ને તો તમારે શું ખબર, 1 વીક મારો ટ્રાયલ લઈ લો, તમે જોઈ લો, સારું હું કરું તો પછી રાખવાનું, મેં કશો